ऐतिहासिक जामा मस्जिद मुझे वकरतो विवाद जे वधी રહ્યો છે। હવે ભોયરાનો વિડિયો વાયરલ થતા ત્યારબાદ જૈન સમાજ પણ સામે આવ્યો। જૈન મુનિ રાજ સુંદર વિજયજી મહારાજનું નિવેદન સામે આવ્યું છે। સ્થાન મૂળ જૈન સમણી વિહાર હોવાનો કર્યો દાવો। જામા મસ્જિદના શિલ્પ સ્થાપત્યો પ્રત્યક્ષ જોયા છે તેમ રાજ સુંદર વિજયજી મહારાજ જણાવે છે। અમને ભોયરામાં જવાની મંજૂરી નહોતી અપાઈ અને શિલ્પ કળા જોતા ભોયરામાં મૂર્તિઓ હોવાની પ્રબળ શક્યતા છે। પુરાતત્વ વિભાગે ઐતિહાસિક ધરોહરની ઉપેક્ષા કર્યાનો પણ આક્ષેપ કર્યો છે। તો આપણે જણાવી દઈએ કે 2 દિવસ પૂર્વે ભરૂચના શંકરાચાર્ય મઠના મહંત મુક્તાનંદ સ્વામીએ એક વિડીયો શેર કર્યો હતો। તેમાં જામા મસ્જિદના 700 વર્ષથી બંધ ભોયરાનો હોવાનું જણાવ્યું હતું અને તેમાં 19માં જૈન તીર્થંકર મલ્લીનાથ ભગવાન સહિત અન્ય દેવી દેવતાઓની મૂર્તિઓ મળ્યાનો પણ દાવો કર્યો। સમગ્ર મામલે હવે જૈન મુનિ પણ સામે આવ્યા। જૈન મુનિરાજ રાજ સુંદર વિજયજી મહારાજે આ સ્થાન મૂળ જૈન સમણી વિહાર હોવાનો દાવો કર્યો અને તેમના મતે લંકાની રાજકુમારીએ આ જૈન સમણી વિહારનું નિર્માણ કરાવડાવ્યું હતું। તો સ્થાનક સાથે જોડાયેલી કથા કહેવામાં આવતા તેમણે જણાવ્યું છે કે સદીઓ પૂર્વે આ જંગલ વિસ્તાર હતો જ્યાં એક શિકારીના તીક્ષ્ણ બાણથી ઘાયલ થઈ એક સમડી જમીન પર તરફડી રહી હતી ને તે સમયે ત્યાંથી પસાર થતા જૈન મુનિઓએ નમસ્કાર મહામંત્ર સંભળાવતા તેમણે સમાધિ મરણ મેળવ્યું, જે બાદ તેનો લંકામાં રાજકુમારી તરીકે જન્મ થયો। નમસ્કાર મંત્ર સાંભળતા તેને પૂર્વજન્મનું સ્મરણ થયું અને તેણે એ જ જૈન તીર્થ સમડી વિહારનું નિર્માણ કરાવ્યું। કોઈક શ્રેષ્ઠી જોરથી છીક આવતા નમો હરિયંતાણું બોલ્યું, યાદ આવ્યું ક્યાંક આ મેં સાંભળ્યું છે એમ કરતા એને પુરુષ ભવનું જાતિ સ્મરણ જ્ઞાન થયું અને પછી ખબર પડી અહીંયા ભરૂચની પાસે અહીંયા એક જૈન શ્રમણના નમસ્કારમાં આમંત્રણ સંભળાવવાથી મારું મૃત્યુ થયું હતું, પણ એક સમડી હોવા છતાં આવા ભગવાનની કૃપાથી ભગવાનના પ્રભાવે છે હું રાજકુમારી બની છું તો પોતે ત્યાંથી ઘણી બધી સંપત્તિ લઈને અહીંયા આવે છે અને એક ભવ્ય તીર્થનું નિર્માણ કરે છે। આમાંનું સમડી વિહાર, શકુનિકા વિહાર પણ આનું નામ કર્યું છે। આ તીર્થનો ભવ્ય ઇતિહાસ છે। તો રાજ સુંદર વિજયજી મહારાજનો દાવો છે કે તેમણે જામા મસ્જિદના શિલ્પો જોયા છે। ભોયરામાં જવાની તેમને મંજૂરી નહોતી મળી એટલે વાસ્તવિકતાનો ખ્યાલ નથી, પરંતુ ત્યાંની જે શિલ્પકળા છે તે જોતા તેમનું માનવું છે કે ભોયરામાં ચોક્કસથી મૂર્તિઓ હોઈ શકે છે। તેમના દાવા મુજબ મૂળ સ્થાન તો 800 વર્ષથી પણ પ્રાચીન હોઈ શકે છે। ધરોહરની યોગ્ય રીતે જાળવણી ન થતી હોવાના આક્ષેપ સાથે તેમણે પુરાતત્વ વિભાગ સામે સવાલ ઉઠાવ્યા। તેમણે કહ્યું કે પૂજાનો અધિકાર માગવા મુદ્દે હાલ કોઈ ચર્ચા નથી થઈ, પરંતુ જૈન સમાજની માંગ એટલી છે કે ઐતિહાસિક ધરોહરની યોગ્ય જાળવણી થાય અને ત્યાં શુદ્ધિકરણ થાય। આર્કિયોલોજીકલ સર્વેના જે નિયમો હોય તેમના ડિપાર્ટમેન્ટો જે આવતા હોય, જે ખરેખર ચારી બાજુની પરિસ્થિતિ જોતા ક્યાંક આમ દુઃખ થાય તેવી હાલત લાગે। એક આટલો સરસ ભવ્ય જે ખરેખર ભારતીય સંસ્કૃતિ માટે બહુ ગર્વનું સ્થાન કહી શકાય, જે 700-800 વર્ષ પૂર્વે સહજતાથી નિર્મિત છે ને એનાથી પણ વધારે પ્રાચીન હોવાની સંભાવના છે, તો એની સુરક્ષા એની રીતે થવી જોઈએ અને પુરાતત્વ ખાતું, આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ એના જે નિયમોમાં જે આવે એનું સંપૂર્ણપણે પાલન કરે, બરાબર એ સ્થાનની જાળવણી થાય, એટલી જ અમારી ચાહના છે, એટલી જ અમારી ભાવના છે। તો ભરૂચમાં ઐતિહાસિક જામા મસ્જિદ